સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠામાં પણ ભારે વરસાદના કારણે બનાસ નદીમાં નવા નીરની આવક થઈ છે। ઉપરવાસમાં વરસાદને પગલે બનાસ નદીમાં નવા નીરની આવક થઈ। બનાસ નદીમાં પાણી આવતા બનાસકાંઠા પ્રશાસન પણ એલર્ટ બન્યું છે। બનાસ નદીના કાંઠા વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। બનાસ નદીમાં નવા નીરની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ, જેથી કરીને ત્યાં જે નીચાણવાળા વિસ્તારો છે, જે બનાસ નદીના આસપાસના વિસ્તારો છે, ગામડાઓ છે, ત્યાં તેમને એલર્ટ કરવામાં આવ્યું છે અને પ્રશાસન પણ સતર્ક બન્યું છે। બનાસ નદીમાં નવા નીર આવ્યા છે, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળે છે। તેમજ અહીં અમે બનાસ નદી જોવા આવ્યા હતા, પણ અંદર જવાની સખત મનાઈ છે। પોલીસ તંત્ર દ્વારા અહીં બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે, ત્યાં અંદર જવા દેવામાં આવતા નથી। તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે છે નિયમોનું। ખેડૂતોને આની અંદર શિયાળુ પાક તેમજ ચોમાસું સારી રીતે પાક પાકશે, તેમજ ખેડૂતોને ઘણો ફાયદો થશે। તેમજ દોતીવાડાની અંદર નવા નીર આવવાથી ડેમમાં પાણીની આવક પણ સ્ત્રોતમાં વધારો થશે। અહીંયા બનાસ નદી જોવા માટે આવ્યા છીએ, તો ઉપરવાસમાં વધારે વરસાદના કારણે આ વખતે સરસ મજાની નદી આવી છે। એકાદ મહિનાથી વરસાદ ચાલુ હતો, પણ એટલું પાણી નહોતું, પણ આ વખતે થોડું વધારે આવ્યું છે અને બનાસ નદી બંને કાંઠે આવી છે। ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ છે કે પાણી જો થશે તો શિયાળુ પાક પણ એમને સારી રીતે લેવાશે।